સાહેબ, ખુદમાં વિશ્વાસ હોવો જોઈએ, કારણ કે જીવન જીવવાનું મોટામાં મોટું સફળતાનું પહેલું રહસ્ય છે. સાહેબ, તમારાથી વિરુદ્ધ બધું થઈ રહ્યું છે એવું લાગે ને ત્યારે યાદ રાખજો કે વિમાનને પણ ઉપર જવા માટે પવનની વિરુદ્ધ જવું પડે છે, પવનની સાથે નહીં. સાહેબ, જીવનમાં ક્યારેય પરિસ્થિતિની ચિંતા ન કરતા, કારણ કે આગળ વધવાની કોશિશ કરજો. પ્રયત્ન ક્યારેય નિષ્ફળ જતા નથી. સાહેબ, જો વ્યક્તિનો ઈરાદો મક્કમ અને સાચો હોય ને તો ગમે તેવી મુશ્કેલીનો સામનો કરીને પોતે લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. સાહેબ, જીવનમાં એક ભૂલ થાય ને એ તમારો અનુભવ વધારે છે, પરંતુ જ્યારે અનુભવ તમને ખુદને થાય ને ત્યારે તમારી બધી જ ભૂલ સુધારી દે છે. સાહેબ, વ્યક્તિની ચમકથી જ લોકોને મતલબ હોય છે, પરંતુ તેને કેટલા પરિશ્રમનો સામનો કર્યો છે એ તો કોઈ જાણતું નથી. સાહેબ, હંમેશા સંબંધમાં બધી જગ્યાએ ઓળખ ઊભી કરજો. ઓળખાણ આપવાની જરૂર નહીં પડે. સાહેબ, રસ્તો ભૂલવાડવા માટે તો ઘણા બધા વિકલ્પો મળશે, પરંતુ પ્રતિજ્ઞા એક જ કાફી છે પોતાની મંજિલ સુધી પહોંચવા માટે. સાહેબ, અનેકવાર નિષ્ફળ થયેલો માણસ જે કરી શકે ને તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી. સાહેબ, માણસમાં ફેર હોય છે. બધા સાથે વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો, કારણ કે મીઠાનો અને સાકરનો રંગ એક જ હોય છે. સાહેબ, વ્યક્તિના પરિચયની ઓળખાણ વ્યક્તિના ચહેરા ઉપરથી થાય છે, પરંતુ તેની સંપૂર્ણ ઓળખાણ તો એની વાણી અને વર્તન ઉપરથી જ થઈ જાય છે. સાહેબ, ઘડિયાળ તેના નિયમ પ્રમાણે ચાલે છે, એટલે તો સૌ એના ઉપર ભરોસો કરે છે. તમે પણ નિયમ પ્રમાણે જ ચાલજો, લોકો તમારા ઉપર પણ ભરોસો કરશે. સાહેબ, તમે જેવી સામેની વ્યક્તિ પાસે સારા વર્તનની અપેક્ષા રાખો છો ને એવું વર્તન પહેલા તમે પોતે કરતા શીખી લેજો. સાહેબ, જીવનમાં અમુક જગ્યાએ તમે જીદ કરતા પણ શીખી જજો, કારણ કે જે વસ્તુ તમારા ભાગ્યમાં નથી ને તે મહેનતથી મેળવતા શીખો. સાહેબ, જીવનમાં ક્યારેય અભિમાન ન કરતા કે કોઈની જરૂર નથી, પરંતુ અનુભવને ખબર છે કે ધૂળની પણ જરૂર પડે છે. સાહેબ, જીવનમાં આવતી અલગ અલગ પરિસ્થિતિ માણસને પોતાની ઉંમરની પહેલા જ સમજદાર બનાવી દે છે. સાહેબ, ક્યારેય પોતાના એટલે કે ખુદ ઉપર શંકા ન કરતા, કારણ કે આપણે સફળ થવાનો આત્મવિશ્વાસ પણ ખતમ થઈ જાય છે. સાહેબ, દુષ્કાળ અનાજનો હોય કે પાણીનો તે એક વર્ષ અસર કરે, પરંતુ જેના સંસ્કારનો દુષ્કાળ હોય તેને તો આખી પેઢીમાં અસર કરે. પગ ઉપર લાગેલો ઘા હોય ને સાહેબ, એ સંભાળીને ચાલતા શીખવાડે છે, પણ જો દિલ ઉપર લાગેલો ઘા તો તે જીવનમાં સમજદારીથી જીવતા શીખવાડે છે. સાહેબ, માણસને પોતાનો અહંકાર જ ડૂબાડે છે. જેમ કે હોડીના તળિયે કાણું હોય તો તે હોડીને પણ ડૂબાડે છે. સાહેબ, જીવનમાં એક નાનામાં નાનું પરિવર્તન હોય ને તે એક મોટામાં મોટી સફળતા તરફ લઈ જાય છે. સાહેબ, જેના સિદ્ધાંતો અને નિયમો અમીર હોય ને એનું ચારિત્ર્ય પણ અમીર જ હોય છે. સાહેબ, આપણા શબ્દોમાં એવી તાકાત નાખજો, અવાજમાં નહીં, કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય છે, પૂરના પાણીથી નહીં.
સાહેબ, એવી માન્યતા છે કે કાળો રંગ અશુભ છે, પરંતુ શાળાનું બ્લેકબોર્ડ ઘણા બધા વિદ્યાર્થીઓની જિંદગી બદલી નાખે છે. સાહેબ, સામેવાળી વ્યક્તિને ઉદાહરણ આપવું એ તો ખૂબ જ સહેલું છે, પરંતુ ઉદાહરણ આપણે બનવું ને તે ખૂબ જ મુશ્કેલ છે. સાહેબ, માણસ જ્યારે પોતાની હથેળીની રેખામાં ભવિષ્ય શોધવા લાગે ને ત્યારે એટલું સમજી લેવું કે પોતાની તાકાત અને આત્મવિશ્વાસ પૂરો થઈ ગયો છે. સાહેબ, મૂર્ખ માણસ હોય તેમની પાસેથી સાચી ખોટી વાતો સાંભળવીને એના કરતાં બુદ્ધિશાળી માણસનો ઠપકો પણ સાંભળવો સારો. સાહેબ, હાથની રેખાઓ ઉપર ક્યારેય વિશ્વાસ ન કરતા, કારણ કે ભાગ્ય તો એનું પણ હોય છે કે જે લોકોને હાથ જ નથી હોતા. સાહેબ, તમે ખૂબ જ મહેનત કરો છો, પરંતુ જો સફળતા ન મળતી હોય ને તો તમારા રસ્તા બદલજો, સિદ્ધાંતો નહીં. સાહેબ, અમુક લોકો માટે એવા સંબંધો રાખજો કે તમે કોણ છો એ મહત્વનું નથી, પણ તમે કેમ છો એ મહત્વનું હોય છે. સાહેબ, મહેનત અને પરિશ્રમ એવો કરતા રહેજો કે જીત મળે, અને જો જીત ના મળે ને તો જીતવાની રીત 100% મળે. સાહેબ, અમુક વ્યક્તિને પોતાના જ્ઞાનનો અભિમાન હોય છે, પરંતુ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું. સાહેબ, કોઈ વ્યક્તિ સલાહ આપે તો તેનાથી રસ્તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ સુધી પહોંચવું હોય ને તો ખુદનો આત્મવિશ્વાસ જોઈએ. મિત્રો, આજનો સુવિચારનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.